ગુડ આફ્ટરનૂન ડૉક્ટર. તમે કોણ છો? તમને કેબિનમાં કોણે આવવા દીધા? સિક્યુરિટી! રિલેક્સ ડૉક્ટર, રિલેક્સ, ચિલ. ચિંતા ના કરો, આપણે બંને એક જ ફિલ્ડના છીએ. એટલે હમણાં તમે જે ફોન પર વાત કરતા હતા એ બધી વાતો મેં સાંભળી લીધી છે. ક્લિયર? હા બોલ બેટા, શું ખબર છે? મને એવું લાગ્યું હતું કે આટલો બધો સમય થઈ ગયો ને એટલે શૌર્ય રાધાને શોધવાનું ભૂલી જશે, પણ ના, એવું નથી. એ હજી પણ રાધાને શોધી રહ્યો છે. એના ફોનમાં કોઈ ઇન્સ્પેક્ટર રાઠોડનો ફોન આવતો હતો. અચ્છા, પરંતુ ચિંતા ના કરીશ બેટા. રાધાના ગુમ થયાની ફરિયાદ એને પોલીસ સ્ટેશનમાં નહીં કરી હોય. આ તમે કેવી રીતે કહી શકો છો? અરે બેટા, કારણ કે એને ખબર છે ને કે જો એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો સૌથી પહેલી ઇન્ક્વાયરી એના ઘરવાળાની થશે. અને અત્યારે મને લાગે છે ત્યાં સુધી બહારથી કોઈ કોન્ટેક્ટ કરીને પોલીસવાળાની મદદ લઈને રાધાને શોધી રહ્યો છે. હા, જો આપણું સિક્રેટ છુપાવી રાખવું હશે ને તો રાધા શૌર્યના હાથમાં આવે ને એ પહેલા આપણા હાથમાં આવી જોઈએ. બરાબર છે, કઈ નહીં, હું મારી રીતે તપાસ કરાવું છું. ઠીક છે, હું પણ મારા સોર્સિસ લગાડું છું. મળીએ. રાધા મળવી જરૂરી છે. આ બેરૂપિયું છે કોણ? જો આમ તો તમને સારું જ છે. આ દવા છે, દિવસમાં 3 વાર લેવાની છે. આ દવાના કેટલા થયા ડૉક્ટર સાહેબ? અને 70 રૂપિયા. મારી પાસે 20 રૂપિયા ઓછા છે. બીજી વાર આવીશ ને ત્યારે આપી જઈશ. તમને ચાલશે? એની કોઈ જરૂર નથી. તમારી પાસે પૈસા ના હોય તો આ પણ રાખો. ના ના, છે મારી પાસે. થેન્ક યુ ડૉક્ટર સાહેબ. હું અંદર આવી શકું? અરે આવો ને પ્લીઝ. અને તમારે પૂછવાની કોઈ જ જરૂર નથી. કામ હોય ને તો આવી જ જવાનું. આલો. થેન્ક્સ. આમ પણ આની જરૂર હતી. 1 મિનિટ. શું થયું? હા, તમારા માટે અરે આ શું છે? નવો સિમ કાર્ડ. તમે કહ્યું હતું ને તમારો જૂનો નંબર નથી ચાલતો, એટલે આ નવો નંબર લાવ્યો છું. પણ આની શું જરૂર હતી? તમને ભલે જરૂર ન જણાતી હોય, પણ અમે ક્યાંક બહાર ગયા હોય અને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરીએ? અને આમ પણ શાંભવીના મારા પર 2 વાર ફોન આવી ગયા. એ તમારો મારી પાસે નંબર માંગતી હતી, એટલે અર્જન્ટલી આ નવો નંબર મંગાવી લીધો. આ નંબર કોઈની પાસે નહીં હોય, એટલે કોઈ મારો કોન્ટેક્ટ નહીં કરી શકે. તમને આની જરૂર ના જણાતી હોય તો હું પાછું મોકલાવી દઉં છું. અરે ના ના, તમે લાવ્યા છો તો હું લઈ લઉં છું. પણ પ્લીઝ હવે પછી મારા માટે કંઈ કરતાં પહેલાં એકવાર મને પૂછી લેજો. અમને ખોટું તો નહીં લાગ્યું હોય ને? લાવ, સાસુમાને હું આપીને આવું છું. તમે બેસીને નાસ્તો કરી લો ને ભાભી. હું આપી આવું છું કિયારા, તું નાસ્તો કરી લે. કોઈએ આવવાની જરૂર નથી. આ મૂકે બેસો. રહેવા દે કિયારા, હું જાતે લઈ લઈશ. દોડાઈ ઠીક છે સાસુમા. ક્રિશ, શું વિચારે છે બેટા? નાસ્તો કરી લે. ક્રિશ, હું તારી જોડે વાત કરું છું. ક્યાં સુધી રાધાના નામના મરસિયા ગાઈશ? મમ્મી પ્લીઝ, શબ્દો તો સંભાળીને વાપર. મેં શું ખોટું કહ્યું? હા,
રાધા આ ઘર માટે મરી ગઈ છે. ઇનફ મમ્મી, ઇનફ. રાધા વિશે આવું કોઈ કપાતું બોલશે ને મને નહીં ગમે. તો હવે એની ટેવ પાડી લે ક્રિશ. રાધાને ફક્ત આ નાણાવટી પરિવારમાંથી નથી કાઢી મૂકી, પણ મેં એને તારી જિંદગીમાંથી પણ કાઢી મૂકી છે. એક પતિ તરીકે અધિકાર હજી પણ મારી પાસે છે. કોણ પતિ? કોનો પતિ? ક્રિશ, રાધા સાથે હવે તારો કોઈ સંબંધ નથી રહ્યો. જેવી રીતે એને મેં નાણાવટી પરિવારમાંથી કાઢી મૂકી છે, તે જ રીતે મેં એને તારી જિંદગીમાંથી પણ કાઢી મૂકી છે. મેં વકીલ સાથે વાત કરી લીધી છે અને તમારા ડિવોર્સ પેપર્સ તૈયાર કરવાનું કહી દીધું છે. ડૉક્ટર સાહેબે તરત જ મારા માટે નવું સિમ મંગાવ્યું. ક્યાંક એમને એવું તો નહીં લાગ્યું હોય ને કે મેં મારી ઓળખાણ છુપાવવા મારા નંબરમાં પ્રોબ્લેમ છે એવું એમને કહ્યું. હે ભગવાન, પ્લીઝ મને માફ કરી દેજો. ડૉક્ટર સાહેબને મારા નંબર વિશે ખોટું કહ્યું, પણ હું નથી ઈચ્છતી કે એ મારા ભૂતકાળ વિશે જાણે. હવે આ નંબરથી કોઈ મારો કોન્ટેક્ટ નહીં કરી શકે. મારી પાસે તો બધાના નંબર છે. હું કોની સાથે વાત કરું? અને મને તો એ પણ નથી ખબર કે કોઈને મારી સાથે વાત કરવાની ઈચ્છા પણ છે કે નહીં. ના, મારે પપ્પાની તબિયત વિશે તો જાણવું જ પડશે. જો એકવાર પપ્પા સાથે વાત થઈ જશે ને તો એમની તબિયતને લઈને મને જે કંઈ ચિંતા છે એ બધું દૂર થઈ જશે. પપ્પા ભલે ને મારી સાથે વાત ના કરે, પણ હું તો એમનો અવાજ સાંભળી શકીશ ને. પપ્પાને ફોન કરું. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. પપ્પાનો ફોન સ્વિચ ઓફ કેમ આવે છે? યાર, પપ્પાની તબિયત વધારે નહીં બગડી હોય ને? શું કરું? મમ્મીને ફોન કરી જો. કરી લો. તમે જે નંબરથી સંપર્ક સાધવા માંગો છો તે હાલમાં બંધ છે. કૃપયા પછી પ્રયત્ન કરો. મમ્મી પપ્પા બંનેના ફોન સ્વિચ ઓફ કેવી રીતે આવે છે? આવું કેવી રીતે બની શકે? ડિવોર્સ? હા, તું શું બોલે છે મમ્મી? હું રાધાને આવી રીતે ડિવોર્સ કેવી રીતે આપી શકું? ના મમ્મી, જ્યાં સુધી રાધા દોષી છે એ સાબિત નથી થઈ જતું ત્યાં સુધી હું રાધાને ડિવોર્સ આપવાનું વિચારી પણ નથી શકતો. હવે સાબિત કરવાનું બાકી શું રહી ગયું છે ક્રિશ? બધું બધાની સામે જાહેરમાં આવી ગયું છે. હવે સમાજ અને આપણા બિઝનેસ સર્કલને ખબર પડે અને આપણી બદનામી થાય એ પહેલા જ આપણે રાધા સાથે બધા જ સંબંધો કાપી નાખવા પડશે. મમ્મી, તું ઉતાવળ કરી રહી છે. હા, મારી અને રાધાની જિંદગીનો સવાલ છે. આવી રીતે ડિસિઝન ના લઈશ. મમ્મી, મેં તને ગઈકાલે પણ કહ્યું હતું ને આજે પણ કહું છું, ફક્ત એકવાર, બસ એકવાર રાધા અને શૌર્યને સાથે બેસાડીને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણી લે. એના પછી તારે જે કરવું હોય ને તું કરજે, હું તને નહીં રોકું. મેં ડિસિઝન લઈ લીધું છે અને હવે એમાં કોઈ ફેરફાર નહીં થાય. ફેરફાર કરવો પડશે મમ્મી. આખી જિંદગી નીતિ નિયમ પર ચાલનાર આવા ડિસિઝન લેશે તો કેવી રીતે યોગ્ય છે? અમે આખી જિંદગી તારી વાત માનતા આવ્યા છીએ, પણ આ ડિસિઝનમાં મારો વિરોધ છે. મારો પણ. ઓ ગોડ, આ બંને ભાઈઓ ભેગા થઈ ગયા ને તો મારો આખો પ્લાન ફેલ કરી નાખશે. હા, પણ એનો મતલબ એમ નથી કે હું શૌર્યને નિર્દોષ માનું છું. તમે લોકો જેટલા રાધા અને શૌર્યને દોષી માનો છો એટલો હું પણ માનું છું, પણ એનો મતલબ એમ નથી કે આપણે શંકાના આધારે કોઈને સજા આપીએ. ઠીક છે, તને જો એમ લાગતું હોય કે મારું ડિસિઝન ખોટું છે તો આપણે કેસ કોર્ટમાં ફાઇલ કરીએ અને પછી કોર્ટ જે પણ નિર્ણય લેશે એ મને માન્ય રહેશે. મમ્મી, આ આપણા ઘરની વાત છે, આમાં કોર્ટમાં જવાની શું જરૂર છે? જરૂર છે ક્રિશ, જરૂર છે. કારણ કે તમને તમારી જનેતા ઉપર ભરોસો જ નથી.
ભગવાન કરતાં પણ વધારે ભરોસો છે તારા પર મમ્મી. મમ્મી, તે હંમેશા મને રેબેલિયસ માન્યો છે, કારણ કે મેં હંમેશા ખોટી વાતનો વિરોધ કર્યો છે. પણ તારો વિરોધ કરનાર હંમેશા તારા વિરોધી કે દુશ્મન નથી હોતા. ખરેખર સાચા અર્થે એ જ તારા વેલવિશર હોય છે. અને હું કોઈ પણ પણે મારી મમ્મીને ખોટી નહીં પડવા દઉં. પછી ભલે એ માટે મારે મારી મમ્મી સાથે લડવું પણ કેમ ના પડે. હું આટલી મહેનત કરીને ઉર્મિલાનું બ્રેન વોશ કરું છું અને શૌર્ય મારી બધી મહેનત પર પાણી ફેરવે છે. હવે આ શૌર્યનું મારે કંઈક કરવું પડશે. કોનો ફોન આવ્યો હશે? આ નંબર તો હમણાં જ શરૂ કર્યો, તો પછી આટલી વારમાં આ નંબર કોની પાસે ગયો? કદાચ કંપનીનો હોઈ શકે. પણ શું કરું? ઉપાડું કે? હેલો, મે આઈ ટોક ટુ રાધા મેડમ? આને મારું નામ કેવી રીતે ખબર છે? હા, કોણ હશે? હેલો, તમને મારો અવાજ સંભળાય છે ને? હા, સંભળાય છે. પણ હું જાણી શકું કે તમારી પાસે મારો નંબર કેવી રીતે આવ્યો? નજીકના સૂત્રોથી માહિતી મળી છે કે તમે આજકાલ કોઈ ડોક્ટર સાથે રહ્યો છો. આ કોણ છે જેને મારા વિશે ખબર પડી હશે? અમારી પાસે તમારી એક કમ્પ્લેન છે. કેવી કમ્પ્લેન? એ જ કે તમે ખાવાનું બહુ સારું બનાવો છો. આ વળી કોણ હશે? શું તમારું નામ જાણી શકું છું? બાય ધ વે, મને લોકો શાંભવી મહેતા તરીકે ઓળખે છે. ડોક્ટર શ્યામ મહેતાની નાની બહેન. તું શાંભવી બોલે છે? તે તો મારો જીવ અદ્ધર કરી નાખ્યો. સોરી. એકચ્યુઅલી હું ફ્રી લેક્ચરમાં હતી ને, તો મને થયું કે લાવ થોડી વાર તમારી સાથે ટાઈમ પાસ કરું. હમણાં ભાઈ તો બિઝી હશે ને ક્લિનિકમાં, એટલે મને થયું કે તમારી સાથે ટાઈમ પાસ કરી લઉં. જો તમને ન ગમ્યું હોય તો પણ હું તમને ડિસ્ટર્બ કરીશ. એની ટાઈમ. બાય ધ વે, ટિફિનમાંથી એટલી સરસ સ્મેલ આવતી હતી ને કે મારાથી રહેવાતું જ નહોતું, અને મેં ચાલુ ક્લાસમાં ટિફિન ખોલીને ખાઈ લીધું. હા, શું ડિલિશિયસ ફૂડ હતું. મજા આવી ગઈ. તને ભાવ્યું ને, તો હવે હું રોજ તારા માટે બનાવીશ. ઠીક છે? થેન્ક્સ. ચાલો, બેલ વાગી ગયો છે. હવે તમને કંઈ કામ હોય ને તો મને ડીએમ કરજો. ઓકે? ડીએમ એટલે કે મને મેસેજ ડ્રોપ કરી દેજો. આઈ વિલ કેચ યુ. ઓકે, બાય. ઠીક છે, બાય. ખરી છોકરી છે, એને તો મને ડરાવી જ નાખી. નો ધીસ ઇઝ નોટ ફેર. ખાલી શંકાના આધારે રાધાને ડિવોર્સ આપવા માટે કહે છે મમ્મી. આ કેટલું યોગ્ય છે? ના, આ વખતે મમ્મીની આ વાત તો હું નહીં માની શકું. ક્રિશ, તું આટલો ગુસ્સે ના થઈશ. કોઈને છૂટાછેડા આપી દેવા એ એટલી સહેલી વાત નથી. હા, પણ મમ્મીએ ડિસિઝન લઈ લીધું છે, એટલે ડિવોર્સ ફાઇલ કરીને જ રહેશે. એમણે વકીલને વાત કરી છે, એનો મતલબ એ નથી કે વકીલ કરી નાખશે. એ આવીને તારા પોઈન્ટ ઓફ વ્યૂ જાણશે અને પછી જ કરશે. અને મને ખબર છે ને, ત્યાં સુધી તું રાધાથી ડિવોર્સ લેવા માંગે છે ને, એના કારણો તારી પાસેથી માંગશે. અને જો એ વેલિડ હશે ને, તો જ કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કરશે. ભાભી, હું રાધાને ડિવોર્સ નહીં આપી શકું. તમે તો જાણો છો ને ભાભી કે હું રાધાને કેટલો પ્રેમ કરું છું. હા, હું એ પણ જાણું છું કે રાધા તને કેટલો પ્રેમ કરે છે. હું તમારા બંનેના પ્રેમની સાક્ષી છું, અને એટલે જ હું તમને બંનેને આટલા સહેલાઈથી અલગ થવા નહીં દઉં. થેન્ક યુ ભાભી, થેન્ક યુ સો મચ. ગમે તેમ કરીને રાધાને શોધી કાઢો. જો એકવાર એ મળી જશે ને, તો બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ડોન્ટ વરી, હું કંઈક કરું છું. પણ અત્યાર સુધી ક્યારેય કામ વગર હું ઘરની બહાર એકલી નથી ગઈ, એટલે મારે એવું કંઈક કરવું પડશે જેથી મમ્મીજી અને કિયારાને શંકા ના જાય. અરે 2 કિડની અને 1 લીવર જોઈએ છે ને? ઓકે, મને ખાલી 2 દિવસ આપો, હું ગમે ત્યાંથી બંદોબસ્ત કરી નાખીશ. હા,
અને જો કોઈ નહીં બને ને તો એક્સિડન્ટવાળા પેશન્ટ આવે ને, હા, એને આપણે ઓર્ગન કાઢી લેશું અને ડેટ ડિક્લેર કરી નાખશું. એકદમ સિમ્પલ. હા, પણ પહેલાં 50% એડવાન્સ આપવા પડશે. ના, એકાઉન્ટ ટ્રાન્સફર નહીં, ખાલી કેશ જોશે. બસ તમે પેમેન્ટની સગવડ કરી આપો, બાકી બધું જ થઈ જશે. ઓકે, બધું કામ થઈ જશે. ગુડ આફ્ટરનૂન ડૉક્ટર. તમે કોણ છો? તમને કેબિનમાં કોણે આવવા દીધા? સિક્યુરિટી. રિલેક્સ ડૉક્ટર, રિલેક્સ, ચિલ. ચિંતા ના કરો, આપણે બંને એક જ ફિલ્ડના છીએ. એટલે હમણાં તમે જે ફોન પર વાત કરતા હતા એ બધી વાતો મેં સાંભળી લીધી છે. ના, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણી વચ્ચે જે વાતો થશે ને આપણા વચ્ચે જ રહેશે. રિલેક્સ, બેસો. ડૉક્ટર સાહેબ, પાણી. વાત એવી છે કે મારે તમારા પાસેથી થોડીક માહિતી જોઈતી હતી. હા, એટલે એ પહેલાં હું તમને કહી દઉં કે હું કોઈ પોલીસવાળો કે મીડિયા રિપોર્ટર નથી. એટલે જે કંઈ પણ જવાબ આપો એ સમજી વિચારીને એકદમ શાંતિથી રિલેક્સ મોડમાં આપજો. ઓકે ડૉક્ટર સાહેબ, આજે બધા તમે કામ કરી રહ્યા છો, એ કામની ખબર તમારા સિવાય બીજા કોને કોને છે? મારો વિશ્વાસુ સ્ટાફ છે, બસ, એના સિવાય કોઈને નહીં. ના ના ડૉક્ટર સાહેબ, તમારા સ્ટાફની વાત નથી કરતો. તમારા સ્ટાફ સિવાય બીજું કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યું હતું જેને તમારા કામને લઈને ઓબ્જેક્શન લીધું હોય? યાદ કરો ને. એવું કોઈ? હા, એક યંગ ડૉક્ટર આવ્યો હતો. એને મારા કામ વિશે એને થોડી ખબર પડી હતી. સર, તમારી હોસ્પિટલમાં એક પ્રોબ્લેમ થયો છે. મારો એક નાનો ભાઈ છે, એને એપેન્ડિક્સનો પ્રોબ્લેમ હતો, પણ એની કિડની કાઢી લેવામાં આવી છે. તમે અમારા પર એલિગેશન લગાવો છો? એલિગેશન નહીં, પ્રૂફ છે મારી પાસે. અને હું એક સાથે નહીં, ઘણા બધા લોકોની જાણ બહાર તમે એમના ઓર્ગન્સ કાઢી લીધા છે. મમ્મીજી, તમારા માટે કંઈ લઈ આવું? ના. મમ્મીજી, શાકભાજી અને કરિયાણું પતી ગયું છે, હું જઈને લઈ આવું છું. ભલે. ભાભી, ક્યાં જાઓ છો તમે? હવે મને આ ગમે તે બહાનું કરીને બહાર જતા રોકશે. એના કરતાં મારે જ એવું કંઈક કરવું પડશે કે એ જ મને અહીંથી જવાનું કહે. કિયારા, સારું થયું તું આવી ગઈ. હું શાકભાજી અને કરિયાણું લેવા જતી હતી, પણ એનું લિસ્ટ હવે તારા મોબાઈલમાં મોકલી આપું છું, તું જઈને લઈ આવ ને. હું? હા. ભાભી, એકચ્યુઅલી મેં આજ સુધી આવું કર્યું નથી ને, તો મારાથી મિસ્ટેક થવાના ચાન્સીસ છે. એક કામ કરો ને, તમે જ જઈને લઈ આવો ને. પણ હું જઈશ તો પછી જમવાનું કોણ બનાવશે? જમવાનું તો હું હોટલમાંથી મંગાવી લઈશ, પણ આ કરિયાણું એન્ડ ઓલ બહુ ચીકચીક હોય છે. ના ના, તમે જઈ આવો, શાંતિથી શોપિંગ કરતા આવો. જમવાની વ્યવસ્થા હું કરી લઈશ. તું પોતાની જાતને હોશિયાર સમજે એનાથી મને કોઈ વાંધો નથી, પણ મને ડફોડ સમજવાની ભૂલ ના કરતી. કિયારા, શું થયું? આર યુ ક્રાઇંગ? શું થયું કિયારા? શૌર્યએ કંઈ કહ્યું? એ ક્યાં કંઈ બોલે જ છે સાસુમાં, એ જ તો પ્રોબ્લેમ છે. એટલે શું કહું તમને સાસુમાં, જ્યારથી શૌર્ય રાધાના ચક્કરમાં પડ્યો છે ત્યારથી શૌર્યનું મારી પર ધ્યાન જ નથી. એ છોડો, મને તો મારા ફ્યુચરનું ટેન્શન થાય છે. ક્યાંક રાધાના ચક્કરમાં શૌર્યએ મને છોડી દીધી તો હું ક્યાં જઈશ?
ડૉક્ટર હતો એ? હા, એ નવો ડૉક્ટર બન્યો હતો ને એટલે ઈમાનદારી અને માનવતાની વાત કરતો હતો. અરે એણે મને પોલીસમાં કમ્પ્લેન કરવાની અને મીડિયામાં એક્સપોઝ કરવાની પણ ધમકી આપી હતી. અચ્છા, તો પછી તમે શું કર્યું ડૉક્ટર સાહેબ? જ્યારે હું આવા બધા ધંધા કરતો હોઉં ત્યારે બીજી બધી તૈયારીઓ પણ રાખતો હોઉં ને. એને બંનેમાંથી શું પસંદ કર્યું હતું? પછી એ ચૂપચાપ જતો રહ્યો. હમ. પણ એની આંખમાં છે ને મને આગ દેખાતી હતી. પણ એ ચૂપ રહે ને એમાંનો ના લાગ્યો. તો પછી એને તમારા વિરુદ્ધ કોઈ એક્શન લીધી કે નહીં? ના, એણે મારા વિરુદ્ધ તો કંઈ નથી કર્યું. પણ થોડા દિવસ પહેલાં મેં એક ન્યૂઝમાં વાંચ્યું હતું કે એક છોકરીઓ ભરેલો ટેમ્પો વિદેશ વેચાવા જતો હતો. પણ કોઈ એક બહેરૂપિયાએ આવીને એ છોકરીઓને બચાવી લીધી અને એના ઘરવાળાને સોંપી દીધી. એણે પોતાની ઓળખાણ ભલે ના આપી હોય, પણ મને પૂરેપૂરી શંકા છે કે આ એ જ ડૉક્ટર હશે